રાજધાની દિલ્હીમાં સોમવારથી ભાજપની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ થયો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક આયોજિત થઈ છે। આ બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહ્યા છે। કાર્યકારિણીમાં જેપી નડ્ડાએ જણાવ્યું કે પીએમ મોદીના કારણે દુનિયામાં ભારતના લોકો પ્રત્યે સન્માન વધ્યું છે। આગામી દિવસોમાં જે રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યાં ભાજપનું સંગઠન જમીની સ્તર પર કામ કરી રહ્યું છે। બેઠકમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યકાળને આગળ વધારવા પર મંજૂરી મળી શકે છે। રાષ્ટ્રીય કારોબારીમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે પાર્ટીની દૂરંદર્શી રણનીતિ ઉપર પણ મંથન થશે। ભાજપ અધ્યક્ષ તરીકે નડ્ડાના 3 વર્ષના કાર્યકાળનો જાન્યુઆરીમાં અંત આવી રહ્યો છે, પરંતુ નડ્ડાના કાર્યકાળને લોકસભા ચૂંટણી 2024 સુધી આગળ વધારવામાં આવી શકે છે। દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠક પહેલા પીએમ મોદીએ દિલ્હીમાં રોડ શો કર્યો। ભાજપે પટેલ ચોકથી એનડીએમસી કન્વેન્શન સેન્ટર સુધી આ રોડ શોનું આયોજન કર્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। રોડ શો દરમિયાન દિલ્હીમાં અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અને ટ્રાફિકને ડાયવર્ટ પણ કરવામાં આવ્યો હતો। भारत तो कांग्रेस से तोड़ा था 370 ला करके कांग्रेस ने भारत को तोड़ दिया था, और आज मोदी 370 हटा के कांग्रेस भारत को जोड़ दिए कश्मीर को। तो भारत तो जोड़ा मोदी जी ने, इन्होंने तो सिर्फ बांटा है, अलग अलग धार्मिक वक्फ बोर्ड बना करके और इश्यूज से लाला के लोगों को जोड़ा। अब ये कॉमन सिविल कोड लाके और अच्छी तरह जोड़ेंगे हम सबको, जो सबको कॉमन कर देंगे। मोदी जी जो है हमारे देश के लिए जो कर रहे हैं उसके लिए उनका बहुत बहुत धन्यवाद, और उन्होंने जो अपनी पहचान जो है विदेश में भी हमारे देश की बनाई है उसके लिए बहुत बहुत धन्यवाद। तो हम जो है उनको यहाँ पर देखने के लिए आए थे और उनका धन्यवाद करने के लिए आए थे, और यहाँ पर जो है देख के हमें बहुत अच्छा लगा। દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને એલજી વચ્ચે ફરીવાર મતભેદ સપાટી ઉપર આવ્યા છે। સોમવારે દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના સુપ્રીમ કોર્ટનો આદેશ ન માનતા હોવાનો આરોપ લગાવ્યો। કેજરીવાલ દિલ્હીમાં શિક્ષકોની ટ્રેનિંગ મુદ્દે સોમવારે સડક પર ઉતર્યા। કેજરીવાલે જણાવ્યું કે એલજી શિક્ષકોને ફિનલેન્ડ જતા રોકવામાં આવ્યા છે। આ સાથે તેમણે એલજી પર દિલ્હીમાં યોગના ક્લાસ પર રોક લગાવી છે। દિલ્હીની જનતા દ્વારા ચૂંટાયેલી સરકાર જનતા માટે સારું કામ કરી રહી છે, પરંતુ એલજી નથી ઈચ્છતા કે દિલ્હીના ગરીબ બાળકોને સારું શિક્ષણ મળે। और दिल्ली के सारे विधायकगण यहाँ पे आए हैं, सड़क पे खड़े हैं, उनके घर के सामने खड़े हैं, और एलजी साहब ने हम सब लोगों को मिलने के लिए मना कर दिया। हम बहुत छोटे हैं, हमारी कोई औकात नहीं है, लेकिन हम दिल्ली के 2 करोड़ लोगों को रिप्रेजेंट करते हैं। समझने लगे कि लोगों का अपमान करना शुरू करें, तो बहुत दुख की बात है, बहुत खेद की बात है कि दिल्ली के एलजी ने सारी कैबिनेट से और सारे विधायकों से मिलने से मना कर दिया। इसके बाद की आगे की क्या वो होगी स्ट्रेटेजी हम डिस्कस करेंगे। દિલ્હીમાં સતત વધી રહેલ પ્રદૂષણ મુદ્દે ભાજપે વિધાનસભા પરિસરમાં અનોખો દેખાવ કર્યો। ભાજપના ધારાસભ્ય ઓક્સિજન માસ્ક અને ઓક્સિજનના સિલિન્ડર લઈ પહોંચ્યા। ભાજપનું કહેવું છે કે દિલ્હીને પ્રદૂષણ મુક્ત કરવાની વાત કરનાર અરવિંદ કેજરીવાલ દિલ્હીને પ્રદૂષણથી મુક્ત કરાવી શકતા નથી। અરવિંદ કેજરીવાલ માત્ર મોટી વાત કરે છે। દિલ્હીમાં કેજરીવાલ સરકારને ભાજપ પ્રદૂષણ, વીજળી, પાણી અને ભ્રષ્ટાચાર મુદ્દે ઘેરી રહી છે। स्वास्थ्य बिगड़ रहा है। मेरा खुद आवाज देखिए आप, गला मेरा पिछले 15-20 दिन से मैं इसी तरह इस पॉल्यूशन के कारण बीमार हूँ, और पिछले 8 साल में दिल्ली के पॉल्यूशन में सरकार ने क्या काम किया। आज दिल्ली के बाहर से लोग दिल्ली में आते हुए डरते हैं। दिल्ली के का मतलब पर्याय बन गया है प्रदूषण। जिस तरह का प्रदूषण लगातार एक दिन नहीं, लगातार आप देख रहे हैं पॉल्यूशन की स्थिति क्या है दिल्ली की। WHO ने कहा है कि दिल्ली दुनिया की सबसे ज्यादा प्रदूषित राजधानी है। सुप्रीम कोर्ट ने कहा है कि दिल्ली बहुत प्रदूषित हो गई है, दिल्ली रहने के लायक नहीं रही है, दिल्ली की हवा जहरीली हो गई है, लाखों लोगों को खांसी है, गला खराब हो गया है, फेफड़े खराब हो रहे हैं, कैंसर के मरीज बढ़ रहे हैं। રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે રાજનીતિક કોલ્ડ વોર શરૂ થઈ રહી છે। તાજેતરમાં સચિન પાયલટ આજ સોમવારથી રાજસ્થાનમાં કિસાન રેલીની શરૂઆત કરી રહ્યા છે। બીજી તરફ સીએમ ગેહલોત આજ રાજધાની જયપુરમાં 2 દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરી રહ્યા છે।
આ ચિંતન શિબિરમાં ગેહલોત સરકાર તેમના 4 વર્ષ કાર્યકાળનું મંથન કરશે. આ શિબિરમાં ગેહલોત સરકારના મંત્રી તેમના 4 વર્ષના કાર્યોનું પ્રેઝન્ટેશન કરશે. તો આ બાજુ પાયલટ પોતાની શક્તિનું પ્રદર્શન બતાવશે. રાજસ્થાન કોંગ્રેસમાં અબ જાય તો જાય કહા જેવી કોંગ્રેસની સ્થિતિ જોવા મળે છે. પોતાના વતનથી દૂર રહેતા મતદારો ચૂંટણી સમયે મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ રિમોટ મતદાન મશીન લાવી રહી છે. ત્યારે તેને લાગુ કરતા પહેલા નિષ્ણાંતો રાજકીય પક્ષોના વડાઓ સાથે બેઠકનું આયોજન કર્યું. એટલું જ નહીં, રાજકીય પક્ષોના વડાઓની ચૂંટણી પંચના મુખ્ય સચિવની સાથે બેઠક યોજી. આ દરમિયાન તકનીકી વિશેષજ્ઞ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા અને રિમોટ મતદાન મશીન પર ચર્ચા કરી. આ નવા મશીનના ઉપયોગથી એક જ મતદાન કેન્દ્ર પરથી 72 વિસ્તારોમાં મત આપી શકાશે. આ વ્યવસ્થા લાગુ થતા વતનથી અથવા પોતાના રહેઠાણથી દેશના અન્ય કોઈ વિસ્તારમાં રહેતા પ્રવાસીઓ માટે મતદાન કરવું સરળ બનશે. જોશીમઠ સંકટ મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. કોર્ટે કહ્યું કે આ મુદ્દે અરજી કરનારે હાઈકોર્ટમાં જવું જોઈએ અને આ મુદ્દે હાઈકોર્ટ સુનાવણી કરે. સુપ્રીમ કોર્ટમાં જોશીમઠને રાષ્ટ્રીય આપદા જાહેર કરવા માટે અરજી કરવામાં આવી હતી. જોકે આ મુદ્દે સુપ્રીમે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. આ સાથે સુપ્રીમે જોશીમઠના પીડિત લોકોને સહાય કરવાની માંગને પણ નકારી અને આ કેસમાં કોઈ પણ પ્રકારની દખલ કરવાનો ઇનકાર કર્યો. ઉત્તરાખંડમાં જોશીમઠની સ્થિતિ અંગે રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે જોશીમઠમાં હાલ તમામ નિર્માણ કાર્ય બંધ કરવામાં આવ્યું છે. 700 જેટલા મકાનને ખાલી કરાવવામાં આવ્યા છે અને જે પીડિતોને ખસેડવામાં આવ્યા છે તેમને સહાયતા માટે 1.5 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે અને સરકાર જોશીમઠની તમામ સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. प्रारंभिक रूप से जो सर्वेक्षण हुए हैं, जो हमारे एडमिनिस्ट्रेशन ने चिन्हित की है जगह, वो चिन्हित जितने भी मकान हैं, लगभग 700 के आसपास मकान हैं, 700-800 के बीच में, उन सभी मकानों को खाली करवा दिया गया है और आपदा में जो राहत के काम हैं वो सब हो रहे हैं. फौरी तौर पर जो अंतरिम सहायता के रूप में 1.5 लाख रुपए के चेक अधिकांश लोगों को मिल गए हैं और नए पुनर्वास के लिए हम जगह ढूंढ रहे हैं. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કર્ણાટકમાં કોંગ્રેસ સત્તામાં આવશે તો ગૃહ લક્ષ્મી યોજના હેઠળ મહિલાઓને 2000 રૂપિયા કોઈ પણ શરત વગર આપવામાં આવશે. જે અંગેનું એલાન કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કર્યું છે. આ પહેલા કોંગ્રેસે કર્ણાટકમાં 200 યુનિટ વીજળી મફત આપવાનું એલાન કર્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસને કર્ણાટકમાં મળેલા સારા પ્રતિસાદ બાદ કર્ણાટકમાં કોંગ્રેસને સત્તામાં આવવાની આશા વધી છે. જેથી કોંગ્રેસે ચૂંટણી પહેલા કર્ણાટકમાં રણનીતિ ઘડી રહી છે. मोदी निर्मित महंगाई, भाजपा की जो महंगाई है उससे लड़ाई का हथियार है जो हमने कर्नाटक की महिलाओं को दिया है. लगभग 20 से 26 हजार करोड़ रुपया डायरेक्ट कैश ट्रांसफर हर साल हम हमारी बहनों को कर्नाटक में करेंगे ताकि वो गैस सिलेंडर खरीद सकें, ताकि वो दाल खरीद सकें, सब्जी और दूध खरीद सकें, बच्चे की फीस दे सकें और अपनी जिंदगी जी सके. भाजपा मारेगी, हम उन्हें हथियार देंगे ताकि वो अपने पांव पर खड़ी हो सके. પ્રજાસત્તાક દિવસ પર દિલ્હી અને પંજાબ સહિત દેશના અનેક શહેરોમાં મોટા આતંકવાદી હુમલા થઈ શકે છે. આઈબી એલર્ટ જાહેર કરતા કહ્યું કે પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIS અને ઇસ્લામિક સ્ટેટ અલ-કાયદા આ હુમલા કરાવી શકે છે. 26 જાન્યુઆરીને ધ્યાનમાં રાખી દિલ્હી, પંજાબ અને દેશના અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલા થઈ શકે છે. જેના માટે ISISએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ઓપરેટિવ્સની મદદ લીધી છે. સુરક્ષા એજન્સીઓને આ સંબંધમાં એક ગોપનીય રિપોર્ટ મળી છે. દેશમાં યોજાનાર G20 સમિટમાં પણ ઇસ્લામિક સ્ટેટ અલ-કાયદાની સાયબર વિંગ સાયબર સ્પેસ પર ખૂબ જ સક્રિય થઈ ગઈ છે અને સમિટ દરમિયાન મોટા સાયબર હુમલાઓને અંજામ આપવાના ફિરાકમાં છે. ISI તેના સ્લીપર સેલ અને રોહિંગ્યાઓનો ઉપયોગ કરી શકે છે. 26 જાન્યુઆરીના દિવસે દિલ્હી અને પંજાબમાં RDX બ્લાસ્ટ થઈ શકે છે. એટલું જ નહીં, અલ-કાયદાના આતંકવાદીઓ પણ લોન વુલ્ફના હુમલાની ફિરાકમાં છે. પ્લાન મુજબ જો 26 જાન્યુઆરીએ આતંકવાદી પ્લાન નિષ્ફળ જાય છે તો G20 સમિટમાં દિલ્હીમાં મોટો આતંકી હુમલો કરવાની યોજના છે. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓને રામ મંદિર પર આતંકવાદી હુમલાના ઇનપુટ મળ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સાગરીતો અહીં આત્મઘાતી હુમલો કરી શકે છે.
આતંકવાદીઓ નેપાળ દ્વારા ભારતમાં પ્રવેશ કરશે અને રામ મંદિર પર હુમલો કરવાનો પ્રયાસ કરશે, જેથી અયોધ્યા પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઇનપુટ મુજબ આતંકવાદી સંગઠનો નેપાળ મારફતે ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીમાં છે. એજન્સીએ આતંકીઓ વચ્ચેની વાતચીતને ટેપ કરી છે. નિર્માણાધીન રામ મંદિરનું નિર્માણ કાર્ય 50% સુધી પૂર્ણ થઈ ગયું છે. ઉન્નાવ રેપકાંડ મામલે દોષિત ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલ પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને જામીન મળી ગયા છે. કુલદીપસિંહ સેંગરની જામીન અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે. આ સમગ્ર મામલો વર્ષ 2017નો છે. ત્યારે ઉન્નાવમાં મહિલા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. કુલદીપસિંહ સેંગરની દીકરીએ લગ્નમાં સામેલ થવા માટે પિતાની વચગાળાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં ગુહાર લગાવી હતી. દિલ્હી હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્યની પુત્રીની જામીન પર અરજી આપ્યા હતા. જોકે કોર્ટે કુલદીપસિંહ સેંગરને 27 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી જ વચગાળાના જામીન આપ્યા છે. મોંઘવારીની ચર્ચા વચ્ચે ડિસેમ્બર માસમાં જથ્થાબંધ ફુગાવાના દર હેઠળ ખાદ્ય ફુગાવાના દરમાં પણ ઘટાડો નોંધાયો છે. ખાદ્ય ફુગાવો ડિસેમ્બરમાં ઘટી 0.65% પર આવી ગયો છે, જે નવેમ્બર 2022માં 2.17% હતો. ડિસેમ્બર 2022માં દેશના જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડો થયો છે અને તે ઘટી 4.95% પર આવી ગયો છે. પ્રાથમિક વસ્તુઓના ફુગાવાના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તે ડિસેમ્બરમાં ઘટીને 2.38% પર આવી ગયો છે, જ્યારે નવેમ્બર 2022માં તે 5.52% હતો. ઉત્પાદિત ઉત્પાદનોના ફુગાવાના દરમાં પણ ઘટાડો થયો છે અને તે ડિસેમ્બર 2022માં ઘટી 3.37% પર આવી ગયો છે. નવેમ્બર 2022માં તેનો દર 3.59% હતો. જોકે ઈંધણ અને પાવર સેગમેન્ટના જથ્થાબંધ ફુગાવાના દરમાં વધારો જોવા મળ્યો છે અને તે ડિસેમ્બરમાં ઘટીને 18.09% પર આવી ગયો છે. છેલ્લા મહિનામાં એટલે કે નવેમ્બર 2022માં તે 17.35% હતો. મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીસની અરજી પર આગામી 25મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે. જેકલીન મની લોન્ડરિંગ કેસમાં સોમવારે પટિયાલા હાઉસ કોર્ટ પહોંચી હતી. સુકેશ ચંદ્રશેખર અને અન્યો સાથે સંકળાયેલ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીસનું નામ પણ સામેલ છે. આ પહેલા પણ તે ઘણી કોર્ટમાં હાજર થઈ ચૂકી છે. જેકલીન ફર્નાન્ડીસે કોર્ટ પાસે વિદેશ જવાની પરવાનગી માંગી હતી, જેના માટે કોર્ટે અભિનેત્રીની અરજી પર ઈડીને નોટિસ પાઠવી છે. હવે જેકલીનની અરજી પર પટિયાલા હાઉસ કોર્ટમાં 25 જાન્યુઆરી 2023ના રોજ સુનાવણી થશે. 29 જાન્યુઆરીએ જેકલીને એક દિવસ માટે દુબઈ જવાની પરવાનગી માંગી છે. અગાઉ જેકલીને ગયા વર્ષે 23 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી બહેરીન જવાની મંજૂરી માંગી હતી. સુપ્રીમ કોર્ટે ભાગેડુ વિજય માલ્યાને મોટો ઝટકો આપ્યો છે. આ ઉપરાંત ઈડી દ્વારા પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી પર રોક લગાવવાની અરજી પણ કોર્ટે ફગાવી છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ વિજય માલ્યાના વકીલે જણાવ્યું કે અમે તમારા અગાઉના આદેશ મુજબ કેસ છોડવાની માંગ કરતી અરજી દાખલ કરી છે. સીજેઆઈ ચંદ્રચૂડે આદેશ આપ્યો કે અરજદારે વારંવાર પ્રયાસ કરવા છતાં વકીલનો સંપર્ક કર્યો નથી. અરજદારે આ કાર્યવાહી કરવા માટે કોઈ પગલાં લીધા નથી. અમે તેની અરજી ફગાવી દઈએ છીએ. માલ્યાએ અરજીમાં કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ખોટી રીતે તેની તમામ મિલકતો જપ્ત કરી રહ્યું છે. કિંગફિશર કેસમાં જ્યારે તપાસ ચાલી રહી છે ત્યારે તેની સાથે જોડાયેલ સંપત્તિ પણ જપ્ત કરવી જોઈએ, પરંતુ માલ્યા તરફથી હાજર રહેલા વકીલે આ કેસમાંથી ખસી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટે માલ્યાની અરજી ફગાવી દીધી હતી. વીએમસીના કમિશનર ઇકબાલસિંહ ચહલ મુંબઈમાં ઈડી સમક્ષ હાજર થયા. ઇકબાલસિંહ પર કોરોના કાળ દરમિયાન કોવિડ સેન્ટર કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇકબાલસિંહ 1989 બેચના આઈપીએસ અધિકારી છે. ઇકબાલસિંહ પર કોવિડ સેન્ટર શરૂ કરવામાં ગોટાળો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે મેડિકલ સાધનોની ખરીદી માટે 100 કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો. આ ઉપરાંત કોવિડ સેન્ટરના કોન્ટ્રાક્ટ શંકાસ્પદ કંપનીઓને આપ્યા, જે પૈકી કેટલીક એવી કંપનીઓ છે જેને કોઈ ઓળખતું પણ નથી. कि हमारे पास इतना कोविड का हम लड़ाई लड़ रहे हैं, हमारे 300 इंजीनियर तो एयरपोर्ट पर पोस्टेड हैं लोगों को क्वारंटाइन करने के लिए 74 देशों से. तो हमारे पास टाइम नहीं है कि हम ये बांधकाम करें और इसको भरें. तो आज जो बाकी एजेंसीज हैं जैसे माहडा है, सिडको है, मुंबई रेल है, एमएमआरडी है, आप उनको ये काम पे लगाइए और वो ये टेंडर कंस्ट्रक्शन की निविदा निकालेंगे, वो ये कंस्ट्रक्शन करेंगे और वो पूरा बना के हमें हैंड ओवर करेंगे. इसलिए जो कोविड हॉस्पिटल बनाए गए उसमें जो कोई 1000-1500 करोड़ खर्चा हुआ उसमें हमारा भागीदारी शून्य थी और आज तक हमने हमारा उसमें कोई हमारा रोल जीरो था, हमारा एक्सपेंडिचर भी जीरो है.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં એકવાર ફરી ઠંડીનો પ્રકોપ વધવાની શક્યતા છે. ઠંડા પવનોની સાથે ગાઢ ધુમ્મસ લોકોને મુશ્કેલીમાં મૂકી શકે છે. હવામાન વિભાગે દિલ્હી, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ઠંડીને લઈ 6 દિવસનું એલર્ટ જારી કર્યું છે. આઈએમડી અનુસાર દિલ્હી એનસીઆરમાં આગામી 3 દિવસ કડકડતી ઠંડી રહેશે અને પછી 3 દિવસ સમગ્ર ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ રહેશે. દિલ્હીના સફદરજંગમાં લઘુત્તમ તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયસ અને લોધી રોડ પર 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. દિલ્હીમાં 16 જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન સામાન્યથી 6 ડિગ્રી ઓછું નોંધાયું છે. જોકે દિવસ આગળ વધતા તડકો નીકળ્યો છે. આઈએમડીએ દિલ્હીમાં સતત 3 દિવસ 3 ડિગ્રીનું ટોર્ચર અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર દિલ્હી એનસીઆરમાં 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે. સાથે જ કોલ્ડ વેવ રહેશે. આઈએમડી અનુસાર 16, 17, 18 જાન્યુઆરી કોલ્ડ વેવનો પ્રકોપ રહેશે, જ્યારે 19, 20 અને 21 જાન્યુઆરીએ ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. राजस्थान का भी चूरू जो है -2.5 जो लोएस्ट है देश में, कल भी -2.5 था, लेकिन राजस्थान में कुछ स्टेशन जो है बढ़ा है, जो थोड़ा रिकवर हो रहा है, जो तापमान है थोड़ा थोड़ा बढ़ रहा है, लेकिन ज़्यादा नहीं. और बाकी जो पंजाब हरियाणा जैसे मैंने बताया एंड जो दिल्ली और राजस्थान, इसी में कोल्ड वेव है मेनली जो राजस्थान और हरियाणा, दक्षिणी हरियाणा जैसे नॉर्नल, हिसार और दिल्ली, इसी में कोल्ड वेव, सीवियर कोल्ड वेव है. હવામાન વિભાગે પશ્ચિમ યુપીમાં કોલ્ડ વેવનું એલર્ટ જારી કર્યું છે. આ સાથે પશ્ચિમ યુપીમાં 18 થી 20 જાન્યુઆરી વચ્ચે વાદળછાયું અને હળવા વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી ઠંડીમાંથી છુટકારો મળવાની કોઈ આશા નથી. હવામાન શાસ્ત્રીઓના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વેસ્ટર્ન હિમાલયમાંથી 18 જાન્યુઆરીએ ભારતમાં પ્રવેશ કરશે. તેની અસર રાજ્યમાં 19 જાન્યુઆરીએ જોવા મળશે. જોકે આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ સાથે 16 થી 18 જાન્યુઆરી સુધી રાત્રે ઠંડી પડી શકે છે. 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાન 7 થી 8 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દિવસનું તાપમાન 30 થી 21 ડિગ્રી રહેશે. रात बिरात में और लोगों को भी समस्या होती है. बहुत लोग आते हैं, मुसाफिर आते हैं ठंड के मारे. बहुत लोग ऐसे होते हैं जो आज एक कैसी है ठंड? आज ज्यादा ठंड है, सिगरेट चल रही है. बर्फीली हवा. जी, बर्फीली हवा बहुत पड़ी सर, बहुत ठंड है, बहुत ठंडी हवा चल रही है. इधर आके हम लोग के बहुत अच्छा सुविधा है. ઉચ્ચ પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષાને કારણે બર્ફીલી હવા ઉત્તર દિશા તરફ વધી રહી છે, જેને કારણે તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉત્તર પશ્ચિમી ભારતમાં લોકોએ ભારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. 20 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડીમાંથી રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. આ દરમિયાન દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે ધુમ્મસ છવાયેલું રહેવાની સંભાવના છે. આ સાથે જ પહાડી રાજ્યો હિમાચલ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ 4 દિવસ સુધી ભારે ધુમ્મસભર્યું હવામાન રહેવાનું અનુમાન છે. પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં રવિવારે રાત્રે 600 શ્રદ્ધાળુઓનો જીવ જોખમમાં મુકાયો. ગંગાસાગર નજીક દરિયામાં 600 શ્રદ્ધાળુઓ ફસાયા, જેમને બચાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ યાત્રાળુઓ હુગલી નદી અને બંગાળની ખાડીના સંગમ સ્થળ ગંગાસાગર તરફ જઈ રહ્યા હતા. તે જ સમયે દરિયામાં ઉછળતા મોજા અને ગાઢ ધુમ્મસને કારણે તેમની બોટ કાકદ્વીપ પાસે ફસાઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગંગાસાગરથી 500 થી 600 યાત્રાળુઓને લઈ જતી 2 સ્ટીમર દરિયામાં ફસાઈ ગઈ હતી. ગાઢ ધુમ્મસની સાથે દરિયામાં નીચી ભરતી વધવા લાગી, જેના કારણે સ્ટીમર દરિયામાં ફસાઈ ગઈ અને તમામ લોકોને દરિયામાંથી બહાર કાઢવા માટે ભારતીય કોસ્ટગાર્ડના 2 હોવરક્રાફ્ટ મોકલવામાં આવ્યા છે.